MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। તો અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ગત રાતથી વરસાદી માહોલ છે। રાતભરના વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। મણિનગર ઈસનપુરને જોડતા ભૈરવનાથ રોડ પર પાણી ભરાયા છે। ભારે વરસાદ બાદ આ રોડ પર પાણી ભરાવાની કાયમી સમસ્યા છે। વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી તૈયાર કરાયો છે ભૈરવનાથ રોડ। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા નરેન્દ્ર લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જણાવશો કે આપ હાલ કયા વિસ્તારમાં છો, કેવા પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? હજી ગતકાલ મોડી રાતથી અમદાવાદમાં વરસાદી મહેર જારી છે અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સતત વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। અને આ અવિરત વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની એટલે કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા બનતી હોય છે। અને અહીંયા પણ અત્યારે હાલ વરસાદના પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ અમે જે વિસ્તારમાં છીએ એ ઈશનપુરથી મણિનગરને જોડતો ભૈરવનાથનો રોડ છે અને આ રોડ પર કાયમી આ પ્રકારે જ્યારે ભારે વરસાદ વરસતો હોય છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા બનતી હોય છે અને અત્યારે હાલ પણ આ જ પ્રકારની સમસ્યા બનેલી આપને જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે આ રોડ છે એ વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યો હતો અને જ્યારે મહાનગરપાલિકા દ્વારા વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી રોડ તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારે એ પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા હતા કે જે રોડ વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે ત્યાંની જે ડ્રેનેજ લાઇન છે એ સુદૃઢ રીતના તૈયાર કરવામાં આવતી હોય છે અને એના જ કારણે ત્યાં પાણી ભરાવાની સમસ્યા નથી બનતી હોતી, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સમસ્યાનું નિર્માણ થતું હોય છે અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પાણી ભરાઈ રહ્યા છે। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। કાકા, પાણી કાયમી ભરાય છે કે આ વર્ષોથી પાણી ભરાય છે? પહેલા ઓછું ભરાતું હતું ને હવે વધારે ભરાય છે। કેમ વધારે ભરાય છે? કારણ કે એમણે પ્લાનિંગ જ એવું કર્યું છે, ગટર ઊંચી રાખી છે, ગટર ઊંચી રાખી છે, પાણી લેવલ નીચે રાખ્યું છે। પરંતુ આ તો વ્હાઇટ ટોપિંગ રોડ છે, જ્યારે વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે એમને એવો દાવો કર્યો હતો ગટર થઈ ગયો સામે। કોઈ ગટર વાળા નહીં આવતા, કોઈ આવતું નહીં, ખાલી નામનું જ છે બધું। બધા લોકો કોર્પોરેટર કોઈ દેખાતા નહીં, કોઈ ભાજપ વાળું દેખાતું નહીં, કોઈ કોંગ્રેસ વાળું કોઈ દેખાતું નહીં। તો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સ્થાનિકો દ્વારા કે યોગ્ય કામ કરવામાં આવતું નથી ને એના જ કારણે શહેરીજનો પરેશાન છે અને પાણી ભરાયેલા પણ આપને જોવા મળી રહ્યા છે। એક રિક્ષા ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યા છે, એમની સાથે વાતચીત કરીએ। શું કહેશો આપ? અરે ભાઈ યાર, પાણી એટલું બધું ભરાય છે, ગટરોના ખબર નહીં, ઢાંકણા કોઈ બંધ છે કે ગટર લાઈન બંધ છે બધું। અત્યારે ગાડી આખી હું નીકળ્યો અડધો કલાક પહેલા, આખું પાણી ભરાઈ ગયું હતું અંદર। એટલે એમ જો અહીંયા સુધી રિક્ષા સુધી પાણી ભરાઈ ગયું છે। હવે સરકારે એમની કામ કરે છે કે નહીં કરે ખબર નહીં, કરે છે પણ હવે અહીંયાના લોકો કરે છે કે નહીં એ ખબર નથી। પાણી જો તમે જોવો છો, ગાડીઓ નીકળી નહીં શકતા, ગાડીઓ ફર્યા। હું નીકળ્યો અડધો કલાક પહેલા, ત્યારે વરસાદમાં 2 બાઇકોવાળા બંધ પડી ગયા, ફેમિલી જોડે હતી, તો મેં એમને ધક્કો મારી બહાર કાઢીને નીકળ્યો, અડધો કલાક પહેલા નીકળ્યો અહીંયાથી। તો પાણી ખૂબ વધારે હતું, અત્યારે જરૂરથી થોડું પાણી ઓછું થયું છે, પરંતુ ફરીથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને એના જ કારણે પાણી વધારે ભરાય એ પ્રકારની શક્યતા પણ જોવામાં આવી રહી છે। જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આ પ્રકારની જે સમસ્યા છે એ વિશેષ સર્જાતી હોય છે અને અત્યારે હાલ પણ આ ભૈરવનાથ રોડ છે ત્યાં પાણી ભરાયેલો આપને જોવા મળી રહ્યો છે। જ્યારે આ વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે અનેક પ્રકારના જે દાવાઓ છે એ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા અને એ પૈકીનો જે સૌથી સારો દાવો હતો અથવા તો સૌથી મોટો દાવો હતો એ પ્રકારનો હતો કે આ જે વ્હાઇટ ટોપિંગ રોડ છે એની નીચેની તરફ એટલે કે એની જે ડ્રેનેજની વ્યવસ્થા છે એ સુદૃઢ બનાવવામાં આવી છે અને તરત જ જે પાણી છે એનો નિકાલ થઈ જશે। આ સિવાય જે રસ્તાઓ છે એ પણ નહીં તૂટે એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા બનતી હોય છે અને આજે પણ એ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે।
જી નરેન્દ્ર, બિલકુલ અનેક દાવાઓ પણ કરવામાં આવતા હોય છે કે અમદાવાદ મેટ્રો સિટી છે, સ્માર્ટ સિટી છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે, ફક્ત આ સિઝનમાં નહીં પરંતુ દર સિઝનમાં આપણે જોયું છે કે દર સિઝનમાં સમસ્યા એકની એક છે. તંત્ર દ્વારા પણ પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ આ દાવા દર વખતે પોકળ જ સાબિત થાય છે. જી, એક જ્યારે ચોમાસું શરૂ થતું હોય છે એ પૂર્વે એક પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવતો હોય છે અને એનું બજેટ એવું નાનું અમથું નથી હોતું. એ 500-700 કરોડ સુધીનું પ્રી મોન્સૂન પ્લાનનું આખું બજેટ હોય છે. પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારબાદ એ પ્લાન જે છે કે જે કાગળ પર તૈયાર કરવામાં આવતો હોય છે એ ખરા અર્થમાં રસ્તા પર કેટલો ઉતર્યો છે એ આપ જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે જ આપને અંદાજ આવી જતો હોય છે કે ખરા અર્થમાં કેવા પ્રકારનું કામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રથમવાર નથી કે જ્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હોય. કાયમી આ પ્રકારની સમસ્યા, અને આ એકમાત્ર વિસ્તાર નહીં, આપ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોતા હોય છે કે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારબાદ મોટા ભાગના વિસ્તારો જે છે ત્યાં કેટલાક વિસ્તારો એવા હોય છે અથવા તો પર્ટિક્યુલર એવી જગ્યાઓ હોય છે કે જ્યાં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતના નથી થતો હોતો અને એના જ કારણે શહેરીજનો પરેશાન થતા હોય છે. અત્યારે હાલ પણ જ્યારે સ્થાનિકો સાથે વાતચીત થઈ ત્યારે આપણે સાંભળ્યું કે કેવી રીતના તેઓ કહી રહ્યા છે કે દાવાઓ ખૂબ મોટા કરવામાં આવતા હતા, વર્ષોથી પાણી ભરાય છે અને જો વર્ષોથી આ પ્રકારનું પાણી ભરાતું હોય તો અત્યાર સુધી જ્યારે આ વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો ત્યારે કેવા પ્રકારનું પ્લાન કર્યું. જો અહીંયા વરસાદનું પાણી કાયમી ભરાતું હતું તો શા માટે જ્યારે વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો ત્યારે એ માટેની વ્યવસ્થા કરવામાં ન આવી સહિતના અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. આ પ્રથમ જે બાબત છે એ પ્રકારની આપને જોવા મળી રહી છે કે જ્યાં પાણી ભરાયા છે પરંતુ હજુ તો જેટલા પણ વિસ્તારોમાં પાણી ભરાયા છે એ પાણી ભરાવાની સમસ્યા અને એની જે સાથે આપણે અત્યારે હાલ પણ એ જોવા મળી રહ્યું છે કે કેવી રીતના અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે રોડ તૂટી ગયા હોય એ પ્રકારની સ્થિતિ છે. પરંતુ જ્યારે આગામી સમયમાં હજુ પણ જ્યારે વરસાદી સિઝન પૂર્ણ થશે ત્યારે આપણે ઠેર ઠેર જાણે કે ખાડા રાજ હોય એ પ્રકારની સ્થિતિ માટે પણ શહેરીજનોએ તૈયાર રહેવું જોઈએ અને આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે અને એના જ કારણે એ પ્રશ્ન હંમેશા થતો હોય છે કે જો આટલું બધું બજેટ ફાળવવામાં આવતું હોય છે તો એ બજેટ ખરા અર્થમાં ક્યાં વાપરવામાં આવે છે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદ શહેરની આ પરિસ્થિતિ આપે જોઈ, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે પ્રી મોન્સૂનની કામગીરી આ વખતે પણ નથી કરવામાં આવી અને આ કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા છે તેની પણ તપાસ થવી જોઈએ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH